આંતરપાક એટલે જે ડાયરમના છોડ કરતા વૃક્ષ હોય એના કરતા ઊંચી હાઈટ થાય એવા ન વાવી શકાય, કારણ કે ડાયરમ અંદર ઢંકી જાય. અને અમુક જે એવું છે કે એનાથી વિલ્ટ લાગે, ચણા વાવો, એ જીરું વાવો તો ફ્યુઝેરિયમ વિલ્ટ એ બધા ડાયરમને પણ લાગે, તો એવા પાક ન વાવવા જોઈએ બને ત્યાં લગી. નમસ્કાર ખેડૂત મિત્રો, ફાર્મિંગ વિથ ભરત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત. સૌરાષ્ટ્રમાં હાલ વધતી જતી માંગ સામે દાડમનું વાવેતર વધતું જાય છે. દિવસે દિવસે ઘણા ખેતરોમાં દાડમનું વાવેતર થાય છે. તો ખેડૂતોને દાડમની વિગતવાર માહિતી જળી રહે એટલા માટે જ આપણે આજે એવા ખેડૂત પાસે આવ્યા છીએ જે દાડમની પૂરતી માહિતી આપણને આપે. ચાલો ખેડૂત પાસેથી જ દાડમની વધુ વિગતવાર માહિતી મેળવીએ. તો પહેલા તો ખેડૂત મિત્રોને આપનું નામ અને ગામનું નામ જણાવી દેજો. મારું નામ દિલીપભાઈ પ્રેમજીભાઈ પરમાર, ગામ સૂર્યનગર, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. તો દાડમની ખેતી તમે ક્યારથી કરી રહ્યા છો? અમે આ 3જું વર્ષ થયું. બરોબર. તો દાડમ જે વાવવા માટેની પ્રેરણા એ તમને ક્યાંથી મળી છે? દાડમમાં તો એવું છે, અમારા ગામમાં આજુબાજુમાં ઝાઝો ટાઈમ છે બધે ડાયરમ વવાય છે અને બધાને સારા એવા પૈસા મળે છે, એટલે આપણે અખાતરો કર્યો થોડોક એમ. હા, બરોબર. અને દાડમના વાવેતર માટે જમીનની તૈયારીમાં કયા કયા સાધનો અને કેવી રીતની જમીનની તૈયારી કરવામાં આવે? સાધનમાં તો વાત કરીને તો પેલા આમાં તો જમીન નેવર કરાવવું પડે, જમીનનો ઢાર આપવો પડે, ત્યાં ખાડા ખબૂચિયા ન હોવા જોઈએ, જેનાથી પાણી ભરાય તો છોડ બરે, આવા ઘણા બધા પ્રશ્નો આવતા હોય. એટલે પહેલા તો કોમ્પ્યુટર નેવર કરાવી જેટલામાં ડાયરામ વાવવું હોય તેમાં, અને પછી દાંતી આંકીને બેડ કરીને બેડ ઉપર ચોપી. અમે જે બેડ ઉપર વાવવામાં આવે છે એ બેડ શા માટે બનાવવામાં આવે? શા માટે બેડ બનાવીને તો એક તો નીચે હાવ વાવી તો ધારો કે અંદર પાણી ભરાય, આપણે ગમે આંતરપાક લીધો હોય વચ્ચે તો પાણી ભરાવાથી છોડમાં વિલ્ટ લાગે, એટલે છોડ બળી જવાના પ્રશ્નો આવે. એટલે બેડ બનાવી અને બેડ બનાવીને જ વાવેતર કરી. બહુ એવો મોટોય નહીં, પણ આમ અંદાજિત 6-7 ઇંચનો એવો બેડ બનાવી, નાનો એવો. દાડમ માટે જે ખાડા કરવામાં આવે છે એ ખાડાનું અંતર અને બે દાડમના છોડ વચ્ચે અને હાર વચ્ચે કેટલું અંતર રાખવામાં આવે? અંતર તો બધા ખેડૂત થોડું ઘણું આખું પાછું રાખતા હોય, જેવી જીનો શેઢો એવી રીતનું. અમારે 15 બાય 8.5 નું છે, પણ 14 બાય 10 9 કરે ને તો બહુ સારું એમ બધી રીતે. એટલે એમાંથી અંતર આટલું રાખી એમાં શું ફેર પડે? ફેરમાં તો શું, તમે નજીક લઈ જાઓ તો એક તો પછી મિની ટ્રેક્ટર છે, આ તે કોઈ દવાના તમારે સ્પ્રે કરવા હોય તો એ હાલે નહીં. ટ્રેક્ટર હાલે નહીં, ડાયરું બાયરું ઘસાય, ફાલ બાલ ખરે, એવું બધું બહુ થાય. અને એમાં દાડમની કઈ વેરાયટી વાવવામાં આવે? વેરાયટી તો ઘણી છે, ખેડૂતની હવ ની અલગ અલગ પસંદગી હોય, એમાં તો આપણે કઈ કહી ન શકાય. પણ અમે તો ગુટી કલમ વાવી છે, બીજી ઘણી બધી જેન છે, પછી એબીસી ના છે, એવા બધા ઘણા રોપા આવે છે. ખેડૂતને જે ગમે એ બધા ખેડૂત વાવે. બરોબર. એટલે બધી વેરાયટીમાં જનરલી તારાનો નાનો પ્રશ્ન રહેતો નથી. ના, એવું થોડું ઘણું વેરિએશન આવે. આપણે ટીસ્યુ કલ્ચર લઈ તો એમાં થોડું ઘણું વેરિએશન આવે, કારણ કે એ જે લેબમાં પ્રોસેસ કરે ને એમાં એને એવું કહેવાનું થાય કે હર્મલ ડેવલપમેન્ટ નામની પ્રોસેસ હોય, એમાં એ જે પ્રોસેસિંગમાં અમુક ટકાવારી વધુ લાગી જાય, અમુકમાં ઓછી લાગે. એટલે એવું આપણને જાણવા મળ્યું હતું. ગુટી કલમ જાણીતી હોય તો લેવાય, ના કારણ એમાં થોડુંક જોખમ તો છે જ, વિલ્ટ ના, તેલિયા ના એવા બહુ પ્રશ્નો ગુટી કલમમાં પણ છે. હવે જે આ ગુટી કલમનું તમે વાવેતર કર્યું એ કયા સમયે વાવેતર કરેલું? અમે તો શિયાળામાં કર્યું હતું. જીરું જયારે વાવ્યું હતું ને ત્યારે નાના એવા બેડ કરીને શિયાળામાં વાવેતર કર્યું હતું. અને અમારા ખેડૂત મિત્રોને વાવેતર કરવું હોય તો કયો સમય અનુકૂળ દાડમના માટે, રોપા માટે, છોપવા માટેનો અનુકૂળ સમય? આમાં તો આમ તો ખેડૂત બધાય વાવતા જ હોય છે, પણ ઉનાળામાં થોડુંક બીજું કઈ વેચે આંતરપાક ન હોય ને ડાયરમના રોપા છે કે ગમે ગુટી કલમ આ તે તમે વાવો તો લૂ લાગવાના પ્રશ્નો વધારે રહે. એટલે ઉનાળામાં વાવો તો આંતરપાક ગમે વેચે હોય તો લૂ ન લાગે તો ઉનાળામાં પણ વાવી શકાય. અને ચોમાસામાં પાણી ભરાવાની કે એવી બધી સમસ્યા છે, એટલે ચોમાસામાં થોડુંક ધ્યાન રાખવું પડે વાવામાં, બાકી ચોટી જાય બધા ચોમાસામાં. હવે દાડમમાં પિયતનું પણ એટલું જ મહત્વ હોય, તો તમે પિયત આપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરો છો? ડાયડમમાં તો અમે ડ્રીપ ઇરિગેશન વાપરી છીએ, અને જે પ્રમાણે છોડને પાણીની જરૂરત દેખાય એ પ્રમાણે પાણી આપી, 2 કલાક 3 કલાક એવી રીતનું. અને ખાતર ને જો કે ડ્રીપમાં હા, એ ગ્રેડ કોઈ પણ હોય જરૂર પ્રમાણે ગ્રેડ પણ આપી ડાયરમમાં. અને જે દાડમની 2 હાર હોય
એમાં આપણે આંતરપાક વાવતા હોય તો એ આંતરપાક કેટલા વર્ષ સુધી આપણે આંતરપાક લઈ શકીએ અને કેવા કેવા આંતરપાક લઈ શકીએ? આ કેવા આંતરપાક એટલે જે ડાયરમના છોડ કરતા વૃક્ષ હોય એના કરતા ઊંચી હાઈટ થાય એવા ન વાવી શકાય, કારણ કે ડાયરમ અંદર ઢંકી જાય. એટલે ડાયરમ થી જે નીચા રહે ને ઈ વવાય. અને અમુક જે એવું છે કે એનાથી વિલ્ટ લાગે, ચણા વાવો એ જીરું વાવો તો એ ફ્યુઝેરિયમ વિલ્ટ એ બધાય ડાયરમ ને પણ લાગે, તો એવા પાક ન વાવવા જોઈએ બને ત્યાં લગી. અને કેટલા વર્ષ સુધી આપણે આંતરપાક નું વાવેતર કરી શકીએ? હા, આપણે અંદાજિત દોઢક વર્ષ તો પાકું વાવી શકીએ. બરોબર. એટલે જોયું ખેડૂત મિત્રો, દાડમની હાથ થી નીચેના આંતરપાક નું વાવેતર કરવું અને 1.5 વર્ષ સુધી આંતરપાક આપણે લઈ શકીએ. એટલે દાડમની સાથે સાથે 1.5 વર્ષ સુધી બીજા પાક પણ આપણે લઈ અને કમાણી કરી શકીશું. હવે 1.5 વર્ષનો આંતરપાક લઈ કદાચ અને પછી આપણે ખાલી દાડમ જ ઉત્પાદન લેવાનું થતું હોય તો ત્યારે છોડને કટિંગ અને માલ સારો બેસાડવો, સારી ક્વોલિટી માટે કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવી? જે આંતરપાક આપણે વાવતા હોય એ પછી વાવવાનું બંધ કરી એટલે કટિંગ આવે. છોડને જે શેપ કટિંગ આપતા હોય શેપ કટિંગ આવે. પછી ધારો કે આપણે ઇથાઇલ માર્યું હોય તો એને પાણી બંધ કરવું પડે 25 દી. જેવી જમીન, કોઈ મહિનો, 25 દી, 20 દી છોડવો ટેસ્ટમાં આવે પછી એને ઇથાઇલ કટિંગ કરીને અને ઇથાઇલ મારવાની આવે, એટલે ઇથાઇલ લાગી જાય કોઈ પણ સમયે. એટલે દાડમની ક્વોલિટીમાં કઈ ફેર પડતો? ક્વોલિટીમાં તો મૃગબહાર છે એમાં ક્વોલિટી હસ્તબહાર એમાં સારી આવે. કલર બહાર આવતી હોય એ પ્રમાણે. તો તમે તમારા ખેતરમાં કઈ બહારનો વધારે પગે ઉપયોગ કરો? મેં તો એક જ વાર ઇથાઇલ મારી હતી મૃગબહારમાં અને મારે એમાં સારું રહ્યું હતું. એટલે બીજી વારે પાછું એમાં જ જવાની ગણતરી છે મૃગબહારમાં. એનાથી દાડમની ક્વોલિટી અને ઉત્પાદન? હા, મારે સારું રહ્યું હતું. મારે 9.5-10 કિલો જેવો માલ ઉતરો મારે પેલા વર્ષે અને 70 રૂપિયા જેવો ભાવ આવ્યો. મૃગબહાર કયા મહિનામાં તમે લ્યો છો? છઠ્ઠા મહિનામાં. મૃગબહાર એટલે ઉત્પાદન ભાવમાં પણ સારું રહેતું છે માર્કેટિંગ? ભાવમાં તો માંગ ઉપર આધાર રહે, ઉપરથી કેવી ડિમાન્ડ છે એના ઉપર ભાવ. ક્યારેક 30-35 હોય, ક્યારેક 100 હોય એવું. ક્યારેક ખેડૂતે અમારા અહીંયા 8 રૂપિયા 10 રૂપિયાના સારી ક્વોલિટીના ડાયરો વેચેલા છે. ડિમાન્ડ ઉપર રહે. હા, ડિમાન્ડ ઉપર રહે. આપણે અહીંયા માર્કેટિંગ યાર્ડ કે પછી એવું કાઈ ખરું કે જેનાથી? હા, માર્કેટિંગ યાર્ડ છે અને વાડીએ બેઠા પણ ઘણા સોદા થાય છે. માર્કેટિંગ યાર્ડ 2-3 છે, આમ તો 3-4 જેવા છે. એટલે ટૂંકમાં જે વેપારી છે એ ખેતર ઉપર આવીને પણ ઘણા લઈ જતા? હા, માગની જયારે અછત હોય ને ત્યારે માનો ને કે વેપારી ભી બધે ફરતા જ હોય, એટલે વાડીએ બેઠા જાજા સોદા થઈ જાય. યાર્ડમાં જવાની ઓછી જરૂર પડે. યાર્ડમાં જવાની જરૂર ભાવ ડાઉન દેખાય તો પછી બધાય યાર્ડ તરફ, કારણ કે વેપારી આવે નહીં ને ઉપરથી લેવા, એને અહીંયા બેઠા એટલો માલ મળી જતો હોય એટલે અહીંયા નો આવે, એટલે પછી બધે યાર્ડ તરફ જાય. હવે દાડમમાં ઘણા બધા રોગ અને જીવાતો આવતી હોય તો એના વિશે પણ અમારા ખેડૂત મિત્રોને માહિતી આપી અને એના શું ઉપાય કરી શકીએ એ માહિતી જરા ખેડૂતોને આપો. દાડમમાં એવું હોય ને કે કોઈ પણ એવો રોગ નથી કે જે ડાયડમમાં ન આવતો હોય. એટલે ડાયડમ તેમાં જ કહે ને કે ખેતી ખર્ચારી છે ડાયડમની. જેને થાય ને રૂપિયા વાળા કરી દે છે અને નો થાય ને નીચે માઇનસમાં ભી દેણું ભી કરાવે ડાયરમ. ટોટલ આમાં જે જીવાય કે થ્રીપ છે, ઈયળ છે, પછી ફળ ચૂસનાર માખી છે, સ્ટેમ્પ બોરોન છે, જેટલા રોગ તમને આવડતો હોય એટલા બધા આમાં આવે. અને એના ઉપાય માટે કેવી પદ્ધતિ, શું ઉપયોગ કરો? આ બધી દવા આવે ને જે તે થ્રીપની છે, સિનવા છે, નિમિટો એસ્ટા છે, પછી અત્યારે આ શિયાળુ છે તો જો મચ્છી એટલી આવી પાન કારા થઈ ગયા છે. એટલે કોઈ પણ એવું રોગ નથી કે જે ડાયરમમાં ન આવતો હોય એમ. હા, તમે અને આ જે આપણે ગલગોટાનું વાવેતર કરેલું છે એનું પણ રોગ જીવાત માટે છે કે શેના માટે વાવેતર કરવામાં આવે? એ જે અજારીગલ જે રહ્યા ને એ છોડમાં વિલ્ટ નો લાગે, નિમાટોડ નો લાગે એના માટે 2 ડાયરમના ઝાડ વચ્ચે એક પ્લાન્ટ વાવેલો હતો અને એમાં કંઈક એવી જીવત પણ આવે કે જે થ્રીપ્સને ખાઈ જાય ડાયરમમાં, એટલે એમાં ઉપયોગી થાય. અને ઇથેલ સમયે મધુમાખી એમાં આવે એટલે આમાં સેટિંગ કરવામાં મદદરૂપ થાય. હવે દાડમની જે ક્વોલિટી આપણે સારી જોતી હોય તો એના માટે કેવા કેવા ઉપાયો કરી શકીએ? દાડમની ક્વોલિટી સારા બનાવવા માટે તો એક ગ્રો કવર ઢાંકવું પડે. જ્યારે 80 ગ્રામ 90 ગ્રામના ફળ તમારે થઈ જાય, તડકો ન લાગે, ચટો ન પડે, એના માટે અંદર શાઇનિંગ આ તે બધું સારું કરવા માટે ગ્રો કવર ઢાંકવું પડે. એનાથી કલર ને ક્વોલિટી બી સારું થાય. તો આ કવર ને બાંબુ ને બધું, આ જે બાંબુ રાખી આપણે એ વજન પકડવા? હા, એ ધારો કે આ જે દાડમ છે મોટા થઈ ગયા, એકમાં આવી તો નીચે જે જાતા હોય તો એને બંબૂરથી આ દોરીને બાંધીને ઊંચું કરવાનું. હા, એનાથી ડાળ બાળ ન ભાંગે. હા હા.
તો આમાં અંદાજે ખર્ચો કેવો લાગી જતો હોય છે દાડમમાં, આપણે ગ્રો કવર ને બાંબુ ને બધાથી? બંબુ એક બંબુના 25-26 રૂપિયા છે અહીંયા પહોંચતાના, પછી બાંધવાની મજૂરી અલગ, અને ગ્રો કવર એક છોડવે 7-8 રૂપિયાનું થતું હતું. 8 રૂપિયાનું થતું. આપણે કાઢવો હોય તો પછી છોડવા ઉપર જવું પડે. તો વીઘે કેટલાક છોડવાનું વાવેતર તમે કેટલું કરેલું છે? મારે 15 બાય 8.5 છે ને, એટલે 120 જેવા છોડવા છે. તો અંદાજે આ 120 છોડવામાં કેટલો ખર્ચો લાગી જતો? અંદાજે આ ગ્રો કવર નો ને બંબુ નો 2 થી 4,500 ની આજુબાજુ થાય. અને ટોટલ એક સીઝન નો છોડ પ્રતિ છોડ દીઠ ખર્ચો કેટલો થતો હોય છે? એક સીઝન એક ઈથરાલ જયારે મારી ત્યારે અહીંયાથી ડાયડમ ઉતારી અહીંયા લગીને અંદાજિત 250 થી 300 રૂપિયા જેવું થાય ખેડૂતને ખર્ચ. અને જે દાડમ તમારે ઉતરે છોડવેથી પ્રતિ કેટલા કિલો નું ઉત્પાદન થતું હોય છે? એમાં તો પેલી ઈથરાલ હોય તો થોડા ઓછા ઉતરે, બીજી હોય તો સારું સેટિંગ થઈ ગયું હોય, હવામાન સારો ભાવ ભજ્યો હોય તો થોડુંક વધારે થાય. ધારો કે એક વર્ષ પહેલા 8 કિલો થયો કે 9 કિલો થયો, બીજા વર્ષે 12-13 થાય, પછી 15-17-18 એવી રીતે વધતું જાય. આમાં છોડ શું મોટો થઈ જાય ને, બરોબર. જેમ છોડની વિકાસ થાય એવી રીતે ઉત્પાદન પણ ખર્ચમાં બહુ ફેરફાર ન થાય કઈ. 250 થી 300 વધીને 300 નો ખર્ચ થાય, પણ જે તમારે કિલા છોડવે ઓછા ઉતરા હોય પેલી ઈથરાલ, તો બીજા ઈથરાલ પછી વધારે થાય. એટલે જેમ જેમ ઉત્પાદન લેતા જાય, વર્ષ જાતા જાય, એમ ખર્ચો તો એની ભાગ ભજવવાનો છે, પણ ઉત્પાદન વધતા નફાગાળો પણ વધતો હોય છે. તો આપણને આજે દાડમમાં અંદાજે ખર્ચ સામે નફાગાળો કેટલો થતો હોય છે? નફાગાળો તો એ આપણે અગાઉ વાત કરી એમ કે જેવા ભાવ માર્કેટમાં અને જેવી ખેડૂતને સેટિંગ બેઠું એવા એના ઉપર આધાર રહે. પર પ્લાન્ટે કેટલા અનાર બેઠા છે એના ઉપર બધો હિસાબ કરવાનો થાય. અને જે આ દાડમ છે કદાચ સારું દાડમ લઈએ આપણે તો એનો વધુમાં વધુ વજન ક્યાં સુધી થઈ જતો હોય? સારામાં તો આ દાડમ જે રહ્યું ને, એક નીચે હતું આપણે સારું, અંદાજિત 250 ની આજુબાજુ આને સાઈડ પણ હાલશે. એક અહીંયા આપણે નિશાન કરેલું હતું ટેપનું, એમાં પણ જોઈ લઈ કે રોજે રોજનું જે દાડમનો જે વિકાસ થતો હોય એને માપવા માટે આવી રીતનું આપણે નિશાન પણ કરી શકીએ, જેથી ખબર પડે કે દાડમનો કેટલો વિકાસ થાય છે ને કેવડું દાડમ થાય છે. આ બાંધુઈના અંદાજિત નહીં, પણ આ ત્રીજો દી થયો લો ને બાંધુઈના. 3 દિવસે આટલું જે છે એ વિકાસ થઈ ગયેલો છે. બરોબર, ખબર પડે આપણને કે સાઈઝ હાલે છે કે નહીં. તો આપણા જે ખેડૂત મિત્રો છે તેને દાડમ વિશે તમે શું માર્ગદર્શન આપવા માંગશો? માર્ગદર્શનમાં તો ડાયરમ હોવાય, સારા ભાવ ને જો સારા પ્લાન્ટ હોય તો પૈસા સારા મળે. ઓલું 3 સીઝન હોય તો ઘડીએ ઘડીએ ખેડવું ને વાવવું ને પાવું, એ બધી ઝંઝટમાંથી આમ જોવે તો સારું ડાયરમમાં. જોયું ને ખેડૂત મિત્રો, દાડમની ખેતી કરી અને મબલક આવક મેળવતા ખેડૂત મિત્ર સાથે આપણે દાડમનું માર્ગદર્શન મેળવી અને કેવી રીતે દાડમની ખેતી કરવી એ વિશે માહિતી મેળવી. અને આ માહિતી તમને જો ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલ ફાર્મિંગ વિથ ભરતને સબસ્ક્રાઇબ કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાઓ અને વિડીયોને લાઈક. જય હિન્દ, જય ભારત.